ચાવળીઓ ચાલુ જ હોય, જ્યારે જોવે ત્યારે ખા ખા ને ખા. તે મારા મોઢે ખાવ કે તમારા મોઢે ખાવ છું? તારા મોઢે ખા કોણ ના પાડે છે? પણ રોટલી શાક દાળ ભાત ખાને આ આચો કૂચો હું ખાઈશ. મને આચું કૂચો ભાવે છે એટલે ખાવ છું. તમને ભાવે તો તમે ખાવ, ન ખાવ તો કાંઈ નહીં. લલુડી મોઢામાં રાખો. આ પછી માંદી પાડેથી ધોળવાનું તો અમારે ને, એ દોડવું પડે. ફાલતુ ખર્ચા અમારે કરવાના ને. ઓહો તે તો હમણાં તમને ટાંગા દુખતો તો દવા લેવા ગયા હતા. એ ફાલતુ ખર્ચા કહેવાય. તે કે આચો કૂચો ખાધા નથી દુખતા. હા એ તો ઓલા ભજનમાં સત્સંગમાં બેઠા હોય તો પરાઠે વાળે આખી રાત બેઠા હોય તો દુખે. આરામ છે જો ભગવાનના નામ લેતા હોય તો. આ કોની બાઈ ગઈ, આ કોની બાઈ ગઈ, એ સિવાય બીજો કાંઈ ધંધો નથી. બે ને હવે તને કમળો છો, બધું પીળું દેખાય છે. સાચું કહી દીધું ને મેં? પકડાઈ ગયા ને? હું સાચું કીધું. અમારે પાસે બધા સમાચાર આવતા જ હોય. તમે પલોઠી વાળીને ક્યાં શું કરતા હોય ને અમને બધી ખબર હોય. સત્સંગ કરો છો કે હું કરો છો ને એના બધાય લાલ લીટા અમારી પાસે. તમારી જેમ ખોટું બોલીને એમાં ગાળી આડ જ કરતા. શેના ગાયા? ગાળિયા કે ક્યાં નીકળે ક્યાંય. લે વળે ક્યાં કીધું ને ક્યાં નીકળા? શાકભાજીનું કઈ મોલમાં પૂગે, જ્યાં બાપાનું રાયટું હોય જમા કરાવ્યું. મારા બાપાનું ના ડાયટું, પણ તમારા બાપાનું ડાયટું છે કે નહીં ઈ જોવા ગઈ હતી. મારા બાપાનું દાટવા ગઈ હતી, મારા ઘરને પૈસા છે ને ત્યાં નાખવા ગઈ હતી. અરે અરે ખરેખર હો, આ માણસ પાસે રૂપિયા આવ્યા ને એમ લોભી જાજો થતો ગયો. ઓલા લગ્ન કર્યા ને ત્યાં નવું નવું હતું, થોડા પૈસા તો વાપરવાય દેતા હતા. હવે જેમ વધ્યું એમ જીવ ટૂંકો થતો. ખોટી જાય ને પછી કરિયરમાં નો આવે, ભીખ માગવી પડે ગામમાં. પર્યાવરણમાં તમારી દીકરીને તમે દઈ દઈને કેટલા ઊંધા વળી ગયા. કોઈ કોઈ દન ઊંધા નો પડી જાય, વ્યવહારી કોઈ બધા કરે. ભાઈ છે ને ખાવા દો, ખાધેલું પચ છે. પછી થઈ જાય કોઠી જેવી ને ડગલા ની ભરીએ. આ ભલે કોઠી જેવી થઈ તેથી જાય દોરશે કોણ? તો આ બાજુવાળા મંજુ માસી એમ કે તમારે જેવું કોઈ ન લાગે. મંજુ માસી ઘેરે બીજું રહેવા, નારે ના જ્યાં ખાયા હોય. જ્યાં લમણે લખાણા હોય ને એના ચેક લગી પીને જાય. મંજુ માસી કહે છે ને બિસ્કિટ ના પડીકા દઈ જાય. દઈ જાય, ગામમાં સારું હોય બધું દઈ જાય. માંદી પડે દવા દઈ જાય. જો ક્રીમ જો પીળા કલર. ચા બનાવી લાવ. હા મારી હાટુ મસ્ત મોળી ચા બનાવી. સારું. અને આમ જો મોટો કપ. ઓકે એક મિનિટ હો મમ્મી. તમારો કંઈક નવીન હશે ને? નહીં એને મોળી જ પીવી છે ને, હા તો દૂધ ને પાણી મિક્સ કરીને આપી દે, ઈ મોળી જ કહેવાય. એને આપી દેજે, કારણ કે બાપણ ઘરે એને ઈ જ પીધું છે. આપણે તો ચા જ પીધી છે. સમજી? એટલે મસ્ત બનાવીને લઈ. ચા છે ને કડક ને મીઠી બનવી જોઈએ. મોળી ચા જેને પીવે ને પાણી ગ્લાસ ભરી દેવાનો. જેમ ડાયાબિટીસ થઈ જાય આમ જો દોથો ભરીને નાખજે તું તાર, ભલે ડાયાબિટીસ થઈ જાય. હા તે મીઠી ને કડક બનાવો. એમ નહીં, તમારી બંનેની પસંદ બધી બાબતમાં કેમ અલગ અલગ જ હોય? એક વસ્તુ રાખો ને ભાઈ, બહુ કર્યો તમે. હા તો મોળી બનાવીને મેં તને કીધું ને જા. સારું મોડી. રોજ એક ને એક વાત કરવાની. કડક ને મીઠી જ ચા જોઈ. એ નહીં બને મારાથી. તો ફેંકી દે ચા, બનાવતી ની ચા મારી. કેમ એટલી જિંદગી કેમ કાઢી મને તો ઈ નથી ખબર પડતી આ ઘરમાં એકબીજાએ. જેને કાઢી એને બળતરા ને તને હેની બળતરા છે. થાય જ ને, કામ તો મારે જ કરવા પડે છે ને. પપ્પા આમ નો કરો ને, મને મોટે મોટેથી નો બોલાવો. તું બોલ ઘડીક વાર, ત્યાં સુધીમાં હું બિસ્કિટ ખાઈ લઉં, કારણ કે ક્યાર ના એમાં તે મારી એનર્જી વેસ્ટ થાય. આ ખવાતા નથી. મમ્મી હવે આટલા વધારો રહેવા દ્યો. લાવ. ના ના અરે ખાઈ લેવા દે. તારે થાળી નહીં આવે, ઈ થાળી કકડાઈ ખાઈ જાય. હાલે એક ખાવા દો. બાકી કોઈ માંગે તો અડવાઈ નો દો. કોણ કચરું ખાવા નવરો છે? પપ્પા બકરાની ગળે બિસ્કિટ ખાધા કરે. તમને બકરા ખાતા છે, મને બકરા નથી ખાતા. અમને હારા માણસો ખાય. તમે બોલ્યો તે તમારે ચવાઈ છે. બોલો. તું છે ને ચા મીઠી ને કડક બનાવીને લાય, મોળી ચા નહીં બનાવતી, નહીં તો તારા બીજો ધક્કો થાય. કેમ બીજો ધક્કો થશે એટલે? મીઠી ને કડક ચા બનાવવા. એક કામ કરું, પેલા મમ્મીની મોડી ચા બનાવી નાખું, પછી ઉપરથી ખાંડ નાખી દઈ. નહીં હા બસ ઈ આઈડિયા હારો નહીં, એ વાત જ ખોટી. મારી ચા તો બરાબર ઉકળવી જોઈએ. એક કામ કરીને આને બિહાર દે ને ગેસ માથે. અરે તમારે છે ને પીવી હોય તો પીવો, મારીથી જેવી બનશે ને એવી બનાવીને લાવીશ. હો ને? જો મીઠી ને કડક ચા નથી આવી તો સમજી લેજે ચા મોરસના ડબલા બધા ઊંધા વાળી દે. અરે જેને જે ઊંધું વાળવું હોય એ વાળે. હા ભાઈ મોળી ચા બનાવજો બટા. કાલથી ઘરમાં ચા જ નહીં બનાવવા દો, જોઈ લેજો કોઈને ચા જ નહીં પીવા દો, અને હું ઓટોમાં પી આવીશ. રેવાનું હોટલમાં કરી નાખજો નીરજ ઘરે. હા મેં રૂપિયા દઈ દે તમને હાચવાના, કોઈ હાચવે તો. નસીબ તો મારા જ ફૂટલા હતા હો. કોણ જાણે ભગવાન મારા નસીબ લખવા બેઠો હશે ને ત્યાં ભગવાનને ફોન આવી ગયો, ખોટે ખોટી સહી ફેરવી નાખી. જો આ ભટકા.
શું કરો છો ભાભી? બસ આ જો ને વાસણ ઘસું છે. મૂકો ને પછી કરજો ને. બોલો, કીધું કઈ મમ્મીએ શું બનાવવાનું છે? આપણે છે ને આ વસ્તુ મૂકી જ દેવાની. મને એમ લાગે છે આપણે આપણી જાતે જ બધું બનાવી નાખવાનું. અત્યારે મમ્મી અને પપ્પા બંને મને નવો ઓર્ડર દીધો છે. શું ઓર્ડર દીધો? અરે બંનેને ચા પીવાનું મન થયું છે. હા તો બનાવી દઈએ ને, ચાયમાં ક્યાં ના છે. બનાવીએ, પણ સાંભળો ને, બોલો ને. એક એમ કે છે મારે ગળી ચા પીવી છે અને બીજું એમ કે છે મારે મોડી ચા પીવી છે. હવે બંને માટે અલગ અલગ દૂધ ઉકાળવાનું, ચા પત્તી નાખવાની, બે વસ્તુ અલગ અલગ કરીએ આપણે. આ મમ્મી પપ્પાના ઝઘડામાં તો અહીંયા આપણો મરો થાય છે યાર રોજનો. શું કરવું શું નહીં એ જ નહીં સમજાતું. અરે આ બે છે ને અપલખણા છે, સમજાણું? કારણ કે ખબર છે હાથે કરીને હેરાનગતિ થવાની જ છે. એક આ ચા કે એક આ ચા કે, એની કરતા જાતે આવીને બનાવી લેતા હોય તો. આમાં તો આપણો મરો થઈ ગયો. હવે શું કરવું? મોડી બનાવવાની કે ઘડી બનાવવાની? એટલે તો તમારી પાસે આવી છું, કારણ કે મને આમાં કઈ સમજાતું નથી. હવે પેલું શાક વાળી વાત હતી એમાં તો ચલો કઈક સોલ્યુશન નીકળે, પણ હવે આમાં કયું સોલ્યુશન કાઢવું? અલગ અલગ ચા અને અલગ અલગ જમવાનું, બધી વસ્તુમાં અલગ અલગ, આ બધું મારાથી નહીં થાય. કઈ નહીં, પહેલા મોરી બનાવી દઉં છું પછી ખાંડ નાખીને ઘડી બનાવી દઉં છું, બરાબર? ભાભી તમે બહુ ભોળા છો સાચે. આવી રીતના આપણે મમ્મી પપ્પાનું હાય હા રાખીને છે ને વાત માનતા રહેશું ને તો ક્યારેય પાર આવવાનો નથી. અત્યારે તો આ છે, કાલ સવારે એમ કહેશે મારા કપડા આમ ઇસ્ત્રી કરવાના, આના કપડા મારા અહીંયા ધોવાના, એના અલગ બાથરૂમમાં ધોવાના. એટલે શું આ બધું કઈ થોડી સારું લાગે? એક જ ઘરમાં રહીએ છીએ અને એમાંય ઈ બંને તો હસબન્ડ વાઈફ છે. આ મમ્મી પપ્પા તો સમજતા જ નથી. નો જ સમજે ને, એમની બુદ્ધિ છે ને હવે મરી ગઈ છે એવું લાગે છે. ભ્રષ્ટ થઈ ગઈ, ભ્રષ્ટ. હા આ ગઢે પણ એવું જ થાય ને. પણ હવે ભાભી આ બધામાં છે ને મને તો એવું લાગે છે આપણે આપણી લાઈફ ખરાબ કરીએ છીએ. કેમ કે આખો દિવસ આ બંનેના કામમાં ને કામમાં રહેવાનું, નથી ઘરવાળાને સરખો સમય અપાતો, નથી કઈ બહાર ફરવા જવાતું, એક કઈ વસ્તુ નહીં. હું તો છે ને સાવ એટલે સાવ કંટાળી ગઈ છું આ ઘરમાં. હે ભગવાન, એક કામ કરો, મને ઉપાડી લ્યો. અરે તને ઉપાડી લેશે તો પછી મારું શું થશે? આવ્યા. બોલવા માંડો તમે, બોલવા માંડો. તમે બાકી રહી ગયા હતા. અરે આ શું બેકારો માંડ્યો છે અત્યારના પોરમાં? આ તમારા મા બાપ અહીંયા જો, અહીંયા નજર આમથી આમ ફરશે. બહુ ગુસ્સો ના થાવ, શાંતિથી વાત કરો. તો થાવ જ ને, શું કરું? એક કે છે મારે ગળી ચા પીવી છે, એક કે છે મારે મોડી ચા પીવી છે. એટલે હું તપેલા અલગ અલગ મૂકું બે માટે ચા ના. હું બનાવી દઉં છું, શાંતિ રાખો ને તમે. અરે તમે શું બનાવી દો છો? કાક તો આ તમે અલગ અલગ જે શા બનાવો છો ને એના લીધે જ આ મમ્મી પપ્પા સડી ગયા. એને શું કયો છો? અને તમે શું બનાવી દઉં છું. આ તમારા માવતર જ એવા છે. ગમે એટલું રાખીએ ને, થોડીક વાર કે આ ખાવું, થોડીક વાર કે પેલું ખાવું. કોઈ દિવસ મેં એવું નથી જોયું કે બંનેની ચોઈસ એક થઈ હોય. લગ્ન શું કામ કર્યા હશે આ બેએ? અરે તું શું એક ધારી મંડાણી છો? આ વાતની તો હવે હું કરવું ને ખબર નથી પડતી. એમ નહીં, મંડાઈ નહીં તો શું કરે? હે હવે મારું મગજ છે ને છટકી જાય તમારા અપલખના મા બાપને લીધે. મંડાણી છો એટલે આખો દી ઘરના કામ કરવા પડતા હોય ને એને ખબર પડે કેમ થાય. બેન તમે શાંતિ રાખો ને. મારી વાત સાંભળો. હું જાણું છું કે આમાં અમારો જ ખોટો ભોગ લેવાઈ રહ્યો છે અને તમારે જ બધું સહન કરવાનું. પણ હું શું કરી શકું? આ મમ્મી પપ્પા છે એની સામે તો તને ખબર છે ને મારું કઈ હાલતું નથી. છતાંય હું જઈશ એની પાસે ને વાત કરીશ. અશોકભાઈ આ તો રોજનું થયું, મરો અમારો થાય છે. અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે અમારે રોજ રોજ શું બનાવવું ને કઈ રીતે રાંધવું. હા હું બધું જાણું છું. બધું જાણો છો ને તોય આપણેથી કઈ થાતું નથી. આ એક તમારો ભાઈ, એનીથી કઈ થાતું નથી ને તમારથી નથી થાતું. તો હું જતી રહું મારા પિયર રહેવા. ના તું પિયર જતી રહીશ તો પછી મારું કોણ ધ્યાન રાખશે? લે અત્યાર સુધી આ તમારા મા બાપનું ધ્યાન રાખ્યું ઈ ઓછું હતું, હજી તમારું રખાવું છે? કઈ નહીં ભાઈ, તમે ને તમારા ભાઈ બંને મમ્મી પપ્પા સાથે વાત કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કરો. આમાં અમારો મરો થાય છે અને આ તો રોજનું સવાર બપોર સાંજ. હું કંઈક કરું છું, તમે કઈ ટેન્શન ના લો. ટેન્શન જ લે ને ન્યા. લોહી ઉકાળા તો છે આ ઘરમાં, એની સિવાય તો બીજું કઈ વધ્યું નથી. કારણ કે સરખી ઊંઘ ના મળે, ચેન ના પડે, કાઈ નહીં. તમે મને એક વસ્તુ કહો, તમારી સાથે મેં કેટલો સમય કાઢ્યો?
આપણે બે મળ્યા બરાબર ત્યારથી લગ્નને લઈને અત્યાર સુધીમાં આપણા બેને એકલામાં પર્સનલ કેટલો ટાઈમ મળ્યો? 0%. જરાય નહીં. નથી કાંઈ બહાર લઈ ગયા, કાંઈ નહીં. બસ લગ્ન થયા પછી 2 દિવસ તમે લઈ ગયા હતા, એની સિવાય તમે મને ક્યાંય લઈ ગયા નથી. અરે બસ. જઈશું થોડોક ટાઈમ ખમી જાને. હું વિચારતો જ હતો કે આવતા મહિને ક્યાંક ફરવા જઈએ. આવતા મહિને ને ઉકલી જાઓ ને, હું ઉકલું ને પછી જાશું. તમારે તમારા મા બાપને સમજાવો તો સમજાવો, બાકી મારે દવા પીવાનો વારો આવશે. અરે આવી વાતો કેમ કરે છે તું? હું અત્યારે જ જાઉં છું મમ્મી પપ્પા પાસે. આને જો આવા શબ્દ કહીએ ને તો જ તે ખબર પડે, બાકી તો હું ગઈશ ને હું કરીશ ને. કાઈ નહીં ભાભી, તમે કામ પતાવો, હું આવું. હિંચકો ધીમે આંખને પણ ફેર ચડે છે. અરે પણ ફાસ જ હાલશે. બેવો જ બેવો, ને તો જોર બાજુ બીજું કંઈક કરે. તું હિંચકો આંક્યા કરે ને હું પગથી બ્રેક માર્યા કરું. આ શું તો મતલબ? માર્યા રાખો, હું હિંચકો હલાવ્યા રાખીશ. મને તને ખબર તો છે ખાઈને તો હિંચકા ઉપર નથી ફાવતું. હાલો. હા, આજ બપોર પછી જોઈ આવી પિક્ચર. એમાં હું ભલે ને ધોવાડા નીકળતા હોય નીકળે, આપણે શું લેવા દેવા? આપણે પિક્ચર જોઈ આવવાનું. બળવા વાળા જ બૈડા રાખે. હા, મોજ કરી લેવાની જિંદગીમાં. આ તે કાંઈ નહીં, તું તાર આવજો ને. હું જ નવરી જ હોય, મારે જ 2 વહુ છે, મારે ક્યાં ચિંતા છે? એ હા, વાંધો નહીં. હો, કઈ વધવા નથી ઘરમાં. આમનું પિક્ચર ભેગું શું કર્યું છે વધે? આને કતો કેમ બધું કરિયાવરમાં લઈ ગઈ? મમ્મી પપ્પા, તમે તમારી દીકરીને કે એટલું બધું કરિયાવરમાં દઈ દીધું છે? બોલ ભાઈ. મારે તમને એક વાત કરવી છે. આવ્યો. હા, શું કહેવાનું છે કે? તમે આખો દી શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ નથી લઈ શકતા? શું કામ ખોટા વાદ વિવાદ કરો છો? પણ જોની મને ફેર ચડે તો હિંચકો ફૂલ આકે તો કેવાનું નહીં મારે. અરે તમે તો નાના છોકરા હોય ને એવું લાગે છે મને. અરે પણ મને હું કામ કેસો? જે કેવું હોય તારા બાપાને કે ને. શિખામણ એને દે, વાદ વિવાદ ઈ જ ઉભો કરે છે. શિખામણની મારે નહીં, તારા બાપાને જરૂર છે. આમ જો માથે ધોળા આવ્યા. મમ્મી, એમના વાળ કાળા તો છે. કાળા છે એમ? અરે દિવસ ઉગે પીછડો મારે થી તને ન ખબર હોય ને. હા તે કાળા ધોળા કરતો તારે કામ હું છે ઈ કે ને. હું તમને છે ને આ છેલ્લી વાર 2 હાથ જોડીને સમજાવું છું કે આ તમે કહો છો ને એકને મોળી સાફ આવશે ને એકને મીઠી. આમાં તમને ખબર છે એક દિવસ છે ને મારી ઘરવાળી મને છોડીને જતી રહે. એટલે તને તારી ઘરવાળી છોડીને વહી જાય એની બીક છે? અહીંયા અમારે જે જોતું હોય એ નહીં મંગાવવાનું, અને હું મંગાવું એટલે વાહે વાહે આ મંગાવે. એટલે મારી ઈ હારું તો કાંઈ મોળી ચા પી લેવાની એમ. એટલે સાંજે એકને તીખું શાક જોતો તો ને એકને મોળું. તમે આવું શું કામ કરો છો? આ પણ આખો દી માવા દાયબા રાખે તો મોઢું આવી જ જાય ને. તારે કોણ ના પાડે છે? તારે જેવું ખાવું એવું બગાડી લે ને. મારે ખાવું એવું કહું. અમારે તીખું જ ખાવા જોઈએ. હા તે તીખું બનાવવાનું કે છે, મારે મોળું જોઈએ. પપ્પા તમે તો સમજો હવે. પણ મારું મોળું શાક કાઢી અને એને મુઠ્ઠી એક ચટણી ગુડી દેતા હોય તો કોણ ના પાડે? એમાં કોઈ દી સ્વાદ આવે? આનામાં તો બુદ્ધિ જ ન પડી. પપ્પા તમે શાક ખાવ ને એવું અમને નથી ભાવતું, અને મમ્મી તમે એટલું શાક તીખું ખાવ છો એ અમને નથી ભાવતું. તમારે ન ખાવું. હા બસ એવું કરો. હવે તમે જરીક સમજી જાવ ને તો વધારે સારું. કે ભાઈ સમજવાની જરૂર તમારે છે. અમારે જે વસ્તુ જોઈ ને એ આજકાલનું નથી ખાતા, અમે વર્ષોથી ખાઈ છીએ. પણ તમારા હાથમાં વ્યવહાર આવ્યા એટલે જ પછી તમે કેવી ખાઈ લેવાનું. આ હું તો સહન કરું છું બધું, પણ આ બે વહુ જે ઘરમાં એ તો તમને ખબર છે ને. આ તે એને સહન કરવાનું શીખવાડ દે. એટલે હતું ઈ કઈ માથાકૂટ નહીં હોય. હું બીજું એમાં એટલા બધા હું બાયડીથી બીવો છું. હું બીવ છું? હા કેવા બાધેસ જો. મરદ કેવા છે તું જોતો ખરી? બીવાનું જ નહીં, હા મોઢે કહી દેવાનું. પોહાણ હોય તો કામ કરે, નકર પડતું મૂકે. હા તે અમે એમ જ કરવી છીએ. પોહાણ હોય તો સારી રીતના બોલે, નતર હેન પડતા રે. કાંઈ ફેર ન પડે હો આયા.
અમારી હવે ઉંમર તો જોવો તમે કેમ એ ઉંમર થઈ ગઈ શું કરે છે ઉંમર થઈ ગઈ એટલે હું શોખાઈ માણાના વૈયા જાય વાતું કરશો તે અને તમે કેમ જીવવા મળી અમે માણા ગઢો થયો અને ઉંમર ગઢી થાય મન નો ગઢું થાય એટલે અમે જેમ જીવી છીએ ને એમ જીવવા દે અને તાર બાયડીને કેની ટેવ પાડી દે કાલે સાંજે મારા ભાઈજીનો ફોન આવ્યો હતો. હું આવ્યો તો તમે મોલમાં ગયા હતા હા તો ત્યાં ડ્રેસ પહેરીને જવાની શું જરૂર હતી તમારે? તે હું પહેરી જા જીન્સ ટી-શર્ટ અરે સાડી પહેરતા હોય તો લે બોલો હવે આ મને સલાહ દે છે ખાડી તાર બાપાને પોહાઈ પહેરું તો તું કાલ મોલમાં ગઈ હતી? હા ગઈ હતી ને સેલ હતો ને તે હાડીઓ લેવા ગઈ હતી મને કેવું શાક માર્કેટમાં તમે તમારી જીભ મોઢામાં રાખો. આમાં બધું. તમારો જ વાંક છે. તો હું કરું એને હા કળે બાંધી રાખું હા કરે તમને નહીં બાંધીને રાખતી હોય મને હું કામ તમે હા કરે બાંધીને રાખો ઈ શાક લેવા જવાનું કે મારે ના પાડવી એમ ત્યાંથી મોલમાં પોકેટ મને ખબર હોય છોટો મને કહેશે આપણી ઘરે કોને ખબર? બધું ઊંધું જ છે. અમે જડ માણા દૂંધા પકડાઈ ગયા છે મારા એટલે બધું હું દૂધ વળી જવાનું છે આ બધા જિંદગી સીધા ઊંધી વળી દીપાવાળા આ બધા સીધા હા. આપણે જ વાંકા. આપણું ઘર વિખાઈ ન જાય ને એ વિચાર કરજો હો તમે. એ વિખાઈ દાવા વાળી તું કોણ હાથી રાખવા વાળો બહુ બુદ્ધિ છે તને અમને શીખામણ દે ક્યારનો મને લાગે છે ને બાયડીએ ચડાવીને મોકલો લાગે સાઈન તો સડાવે જ ને. કેમ કે સડાવે જ. હું કામ ચડાવે આ ઘરની વહુ છે ને તો એને કે વહુ તઈને રે એક કામ બબે વાર કરવાના. કરવા પડે વહુનું કામ જ કરવાનું હોય હા અમે આટલા વર્ષ ઢળી અડધા થઈ ગયા અને બીજી વાત એ કે પપ્પા અમે એને કાલે એમ કીધું હતું કે જે હાબુથી તારા હાબુના કપડા ધોયા હોય એ હાબુથી મારા કપડા નહીં ધોતી. હાબુ મફત નથી આવતો. તે કે જ ને પણ બે હાબુ રખાય ને હા તે એના હાબુ એ ધોયેલા કપડા મારા નહીં ધોવાનો મને ન પોવાય હે ભગવાન, હવે તમને સમજાવવા છે ને બહુ મુશ્કેલ છે. આ તો રેવા દે ને ભાઈ તને કોણ કે સમજાય હું આને ને સમજાવી તું સમજાવે તું આને સમજાય મને નહીં કાંઈ કહેતો તારે કેવું હોય ને એ આને કે મને જ કઈ કહેવાનું દે મેં તો બધી બાબતમાં જ રાજીનામું દઈ દીધું છે હા નથી આવતામાં બહાર થાકી ગયો શું આમથી તો આય ગાંડા થઈ ગયા જો સટકી ગયો એકલા બોલવાનું ચાલુ કરી દે મારે તારું કરવું એ તને કહું છું સમજાય તો સમજી જા ઓલા બાજુવાળા કંસન ડોહી યાદ આવી જાય ઈ એકલા બેઠા બેઠા બોલ્યા જ રાખતા હોય અને બહુ કઈ સાંભળે નહીં મારે જેમ આ કાને સાંભળો ને આ કાને કાઢ નાખો ટપ દેખાનો તારી આડોશ પાડોશમાં બધા એવા જ થઈ જાય હા હું થઈ ગયો એમ દોષી થઈ ગયો લ્યો ભાઈ મૂકવાનું તમારે કોણ લપ કરે છે? બેઠી છું શાંતિ તમે કામ કરો મને મારું કરવા દે મૂકી બેન હિસકો ધીમો આય. લે બોલું કઈક વાત સાંભળશો મારી? હા બોલ હું શાક શેનું બનાવવાનું છે? પંચકુટી દાળ કને સારું ચલો. એ ચાલ નહીં આખા રીંગણાનું કર એટલે પપ્પા બે જ હાથ છે હો મારા, એક આ કે ને એક આ કે, એટલે મમ્મીએ કીધું ઈ શાક બનશે. બરાબર અને એકદમ તીખી દાળ બનાવજે બસ હો મમ્મી. કડક તીખી દાળ કરજે અને ઈ તે તડકો લગાડીને તારો તડકો જો સાય તું છે ને ભરેલા રીંગણા બનાવજો મસ્તીના લસણ વાળી ચટણી નાખી હે લસણ વાળી ચટણી કઈ લીલી ચટણી પાસે મેં તને કીધું ને તીખું શાક બનાવજે ઈ તમ તું માવા ખાવાના આપણે કોઈ હમ નથી દીધા એ રાત નથી ઝાપટે રાખે તો મોઢું આવી જાય તો પણ તમ તમ તો જો ભાડમાં મારે રીંગણાનું શાક જોઈએ નકર એ કોઈ નહીં બનાવતું પંચકુટી દાળ નહીં તો પછી કોઈ શાક જ નહીં દાળે નહીં કાંઈ નહીં એટલે તમારી પાછળ અમે ભૂખ્યા મરી જાઈએ. એક કામ કરો ગળા દબાવી દ્યો ને એટલે પતે વાત. તમારે જે ખાવું એ બનાવજો બાકી અમારા બે ના ઓર્ડરમાં ખાસ ધ્યાન રાખજો બને તો બે નકર એ કોઈ નહીં મારું બનાવજે ને ખાવું હોય તો ખાઈ ન ખાવું હોય તો કાંઈ નહીં આ રામજી મંદિર વૈયા જાય કાલથી છે ને એ કોઈ શાક નહીં કરવા દો જો મારું ધાર્યું નથી બનાવ્યું એવું નથી બનાવવાની. તમારી ઓલી બીજી વહુ છે ને એને કહેજો તમારું આખું ભરેલું રીંગણાનું શાક બનાવે. હા તો તું ચૂલે જ નહીં અટકી એને મોકલજે એને હું કહી દઈશ એ બનાવવાનું છે મમ્મી હું આને તમને હવા તો જો ખબર નથી પડતી વહુ બટારે કેવી રીતે વાત કરાય એન છૂટા મોઢે મંડાઈ ગયા છો પણ તારું ભૂંગળું ક્યાં બંધ થઈ છે તારું ભૂંગળું તો પપ ચાલુ જ હોય અને મારે શું કેવું એ જરાય નાના મોટાની રહી જ નથી હો આને તો હા એટલે જ ને આ તમારા બે પાસે આવવું હોય ને તો અમારે વિચાર કરવો પડે છે, કેમ કે અમને ખબર જ હોય પહેલેથી એકનો આ ઓર્ડર હશે તો એકનો આ ઓર્ડર હશે. અવાય જ નહીં
તો ભૂખ્યા મારી પાસે આવવાનું તારે, મારી પાસે આવવાનું, મારે જે ખાવું હોય ને ઈ મને બનાવી દેવાનું. એને આવવાનું ના પાડીને કાલથી કહી દે તમે જ ના પાડી હતી આવવાની. અને ઈ જે બનાવવાનું કે ને એ મને પૂછીને પછી જ બનાવવાનું. હા હા, એને આ લગ્ન કર્યા ત્યારે આ બધી લખાય આમ લખાણ નહોતા કરાવી દીધા આને. ઈ જ ને આ લખાણ નતા કરાવ્યા કે બધાનું અલગ અલગ બને. આને ક્યાં આને ઈ ક્યાં સમજે જ છે. પપ્પા જો મારી વાત સાંભળો, સાંજે છે ને તમારું શાક બનાવી નાખશું. મતલબ કે પેલા તું કહેતો કોણ સમજતું નથી? હું તો મને કેમ કહેશો? અરે મમ્મી આને તમે બે છે ને મને એમ થાય છે હું ક્યાં ઘરમાં પૈણીને આવી ગઈ. મારા તો એને નસીબ જ ફૂટી બસ તારી જેવું મને લાગે છે. હું ક્યાં ઘરમાં પરણીને આવી, મારા નસીબમાં ક્યાં લખ્યું હતું. તમારા લગ્ન થયા એને એટલો ટાઈમ થયો અને અમે તો પરણીને હમણાં આવ્યા. તો ત્યારે તમે બે શું કરતા? આમ જ બાંધતા હતા. પેલા હું કરતા હતા ઈ નથી જોવાનું તમારે, તમારે અત્યારે હું કરવાનું છે ઈ જોવાનું. બે શાક બનશે બરાબર? હા બસ. મારું તીખું દાળ નહીં બને તો હાલશે. દાળ તો પહેલા બનશે, પછી શાક બનશે અને ઈ તીખું. કીધું ને બે શાક બનશે અને આ છેલ્લી વાર. દાળ પહેલા બનાવજે, મારું શાક પાછળ રાખજે, એટલે મારું શાક ઠંડુ થઈ જાય. કીધું ને બે શાક બનશે અને ઈ છેલ્લી વાર. હવે હું નહીં બનાવું. ના ના તું નહીં બનાવ, ચૂલે રાખી બંધ કરી દે, નહીં ખબર હોય તો. હાલો. હા, મોલમાં જવું છે. તો પૂછ, ચાલ. હજી કાલ તો ગયા તા આપણે. કાલ તો શાક માર્કેટમાં ગયા હતા ને. તમે મુંગારીઓને ઘડીક વાર પણ ઈ તો કાઈ નહીં, બાજુ બબડ બબડ કરતા હોય ને એટલે એવું છે ને એમાં ક્યાં સેલ આવ્યો છે 70% ડિસ્કાઉન્ટ. શાક માર્કેટના બાને મોલમાં ગયા હતા, મોલના બાને ક્યાં જવાના છે? કોકને રાજી કરાવવામાં. ઈ તો કાઈ નહીં, બાજુવાળા ભાઈ બેઠા છે ને એની હારે વાત કરે છે. કાઈ નહીં, પછી નિરાતે ફોન કરું છું હું. એ હા હા હા. આ કેવી ભાઈ છે, ધણીને ઓલીને કે ભાઈ છે. મારા નસીબમાં હાથ લઈ ખાતા, બીજું કોઈ મળ્યું જ નહીં ભગવાન. હે આટલા બધા ફૂટેલા કરમ નહોતા મારા. ત્યાં કરત કરો જ્યાં દેખાય. સાચી વાત છે. તઈ જ આવા ઘરવાળા પટકાય. હવે પીન ખાઈ ગયા છે. તો બોલી બોલી ચાચા ભટક્યાસ અને પાછી મારો વાંક કાઢે. इसको तो के मेरा पापा ने कह दी भाई को हाँ सब खास था शक्कर आवे तोय समझे પછી રાડ્યું ના. બેન શું કરો છો? કાઈ નહીં, આ જુઓ ને રસોઈ બનાવવાની તૈયારી. બીજું તો આપણે શું કરી શકીએ? પપ્પાએ કીધું શું બનાવવાનું છે? હા, પપ્પાએ એકે નહીં, પપ્પા અને મમ્મી બંને પોતપોતાની પસંદનું જમવાનું બનાવવાનું કીધું છે. પપ્પા કે છે સાદું શાક બનાવો, મમ્મી કે છે નહીં ઊંધિયું કરો. હવે બંનેની વચ્ચે હું ફસાણી છું, કેમ કે ઊંધિયું કરતા તો કેટલી વાર લાગે. હવે બંને શાક એક સાથે કઈ રીતે કરવા? તો હવે આપણે શું કરીશું? શાક બનાવીએ કે ઊંધિયું બનાવીએ? મને તો કઈ સમજાતું નથી. મને એવું થાય જ ને બહારથી ઓલા મેગીના પડીકા લઈ આવીએ અને કરીને બનાવી નાખીએ. ખાવું હોય તો ખાય, નહીં તો કાંઈ. આ બંનેની લડાઈમાં તો આપણે ફસાઈ ગયા. આપણે નહીં વિચારી શકતા કે શું બનાવવું ને શું નહીં. એ જ ને ભાભી. હવે એક તો ઝઘડો કઈ વાતનો, ખાવા ઉપર આ લોકો ગુસ્સો ઉતારે છે. મને તો એ નથી સમજાતું કે બે ટકનું શાંતિથી જમવા મળે ને, અમુકના નસીબમાં એ નથી હોતું. સાચી વાત છે. તો શાંતિથી ખાઈ લેવાય. આ તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે. કન્ફ્યુઝ એટલે મને તો એમ થાય છે ને કે આ ઘરમાં મારે રહેવું જ નથી. ઈ હું રોજ સવારે ઉઠો અને આ ડખા, રોજ ઉઠો આ ડખા, બીજું કઈ કામ જ નથી આપણી પાસે. એક કામ કરીએ તો આપણે આપણી પસંદગીનું બનાવી દઈએ. ખાઈ લેશે, હું મનાઈ લઈશ. હા, હું મનાઈ લઈશ. તમારું દર વખતનું છે મનાઈ લઈશ. આ બે છે ને એટલા જિદ્દી છે ને, એકના બે નહીં થાય, નહીં ચાલે આપણું. એટલે હવે એક કામ કરીએ, મમ્મીને હું એમ કહીશ કે સાંજે ઊંધિયું બનાવી નાખશું, અત્યારે પપ્પાની પસંદનું શાક કરી નાખીએ. કેમ કે અત્યારે ઊંધિયું બનાવવા બેઠશું ને તો આમ જો કેટલા વાગ્યા, ક્યારે જમવાનું થઈ રહેશે. સાચી વાત છે. તો તમે હાલો થોડુંક હાલ. હા હા, હેલ્પ કરું ને. ઓબ્વિયસલી કરવાની જોઈએ. શાક તો છે ને મેં આમ તો મૂકી જ દીધું છે, પણ જોઈએ હવે.
થોડી વાટકી આપો. શું કરવું છે હવે? મરચા સમારી દઉં. ભાભી અહીંયા ઉભા રહ્યો. આ મરચા બરચા મૂકો સાઈડમાં. આ જિંદગી છે ને એ જ મરચા જેવી થઈ ગઈ છે. ઈ નથી દેખાતું. હવે એક વસ્તુ તમે મને કહો, આ તમારા બે માણા વચ્ચે કોઈ દી વાત થાય છે કે ભાઈને કોઈ દિવસ મમ્મીએ કાંઈ કીધું હોય કે પપ્પાએ કાંઈ કીધું હોય કે અમારી વચ્ચે આવો ડખો છે? ક્યારેય નથી કીધું. તો ઈ કઈ કહેતા જ નથી કે હું તમને? હે, બહુ કહેવાય હો. આ અશોકની સાથે આમ જ છે. અશોક મને શું કહેતા હતા, સાવી તો કંટાળી ગયા છે. એને કંઈક હમણાં વચ્ચે ફોન આવ્યો હતો કે બહાર જવાનું છે મીટિંગમાં. તો એણે મને એવું કીધું કે અહીંયા ન રહેવું ને ઈ જ સારું છે, એની કરતાં હું મીટિંગમાં બહાર જતો રહું, ઘરમાં તો ન રહેવું, આ બધા ડખા તો ન જોવા. બોલો, મતલબ મારો જ ઘરવાળો ઘરમાં રહેતા પણ હવે કંટાળી ગયો છે. એની પત્નીને ટાઈમ ન દઈ શકે, એના માવતરને ટાઈમ ન દઈ શકે. શું કે માવતરને ટાઈમ દેવા જેવોય નથી, કારણ કે ઈ બંનેને તો અલગ ખાવું છે. આ મમ્મીનો સ્વભાવ જિદ્દી કેટલો છે. આપણે તો વિચાર નથી કરતા, એમના છોકરાઓનો પણ વિચાર નથી કરતા. અને આટલી ઉંમરમાં મમ્મી ક્યાં જશે? પણ જાવું છે ને, ક્યાં જશે? ક્યાં? એના પિયરે. એનો ભાઈ તો રેડી જ છે લેવા આવવા. બાકી ત્યાં ભાઈ હોય ઈ એમ કે ને કે બેન લગ્નને આટલા વર્ષ થઈ ગયા છે તો હવે શાંતિથી ઘર સંસાર સંભાળીને બેસી જાઓ, કારણ કે કાલ સવારે આપણે છોકરા થશે. પણ નહીં, ઈ લોકોને તો એવું છે જ નહીં કે ભાઈ હવે અમે અમારા દીકરાઓનું વિચારીએ, કારણ કે આવો મોટો નિર્ણય એકલા હાથે મમ્મીએ લઈ જ લીધો છે. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી પપ્પા કાંઈ એવું હેરાન નથી કરતા હો મમ્મીને. પપ્પાનો સ્વભાવ તો કેટલો સરસ છે. પપ્પા ક્યાં ને મમ્મી ક્યાં? જો ભાભી, આપણે ને એવો ભેદભાવ તો ના કરી શકીએ, પપ્પા ક્યાં ને મમ્મી ક્યાં. પણ એક વસ્તુ છે, મારી માટે તો એ બંને સમાન જ છે અને એમની માટે આપણે સમાન જ છીએ. ડખો એ છે કે એ બંનેને અંદર અંદર શું તકલીફ છે. હવે પેલા જૂનું જે થયું હોય, જે ઝઘડો થયો હોય, પણ અત્યારે ઈ વાતનું વતેસર કરવાનો કોઈ મતલબ જ નથી. વાતને ભૂલી જવાની હોય અને આપણી સામે જોવાનું. સાચી વાત છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એમણે વિચારવું જોઈએ. અને લડાઈ ઝઘડા તો દરેકના ઘરમાં થતા હોય છે, હા, પણ આવું ના વિચારી લેવાય. કાંઈ વાંધો નહીં ભાભી, એ બધું મૂકો. મારે છે ને અંદર રૂમમાં કપડાં વાળવા જવું છે. આ શાક મૂક્યું છે અને મરચા તમે સલાડ માટે કાપી નાખજો. સારું. હો ને? કંઈ કામ હોય તો કહેજો. સારું સારું. એ થાળીઓ આવે છે કે પછી લેવા આવવી પડશે? લઈ આવો. તું લઈ આય ને, મને કે લઈ આવો. તમારે ઉતાવળ છે, મેં કીધું. એ ભાઈ કામ છે, મારું કામ છે થાળીઓ લેવા જવાનું. તમે તોય કીધું કે હું લેવા આવું, નહીં લઈ આવો. તો મૂકી બેન ને પણ મેં તને થોડું કીધું. જરા આની ખીચડી આને જેવો 70 વખત રાખે. નાક વાટી છે કે મને આની યારે જમવાનું નહીં ગુડવાનું. હા તો ફળિયા મળી જવાય થાળી લઈને. આ ઘરમાં બેહાય જ નહીં. આ માનો કકડા તેટલો છે, ન હોય ને ઈ કંટાળી જાય. લાય લાય ખાવાનું દે. આવે છે, આવે છે. બહુ બગાડ્યો છે મારો તો. ઓહ સોરી. આ રીંગણાનું મારું નથી. હા મમ્મી. હા ભાઈ, રીંગણાનું મારું નથી. તને કોણ કે ખાવાનું? પણ શાક બની ગયું છે ને, રોટલો ગરમ ગરમ ખાય છે. પેલા આટલું ખાવ, તમારી પંચકુટી હો. અને આ તમારો હા તે આ ભાંગી ભાંગીને હું દેશો? આ ખાને જ દેવા તાર રોટલા. મારે આનો અડધો રોટલો ખાવાનો નથી થતો. ખાવો હોય ખાય નતર કાઈ આ નહીં. મારી થાળી મૂકમ મૂકશો દઈ દે ને પાછો. મેં કીધું ને મારે રોટલો નથી ખાવો એટલે નથી ખાવો. તમે અન્નનું તો અપમાન ન કરો, બંને જમી લ્યો ને. હા લઈને બાપા પગે કરે છે, જો ને. લાગી. અને મેં તો ના નહોતી પાડી. મેં તો ના નહોતી પાડી કે આનું રીંગણાનું શાક નહીં બનાવતી એમ. હે ના ગુડી તો હુકામ તે રીંગણાનું શાક બનાવ્યું. 5 કુટી દાળ જ બનાવવાની કીધી હતી તો હુકામ તે આ શાક બનાવ્યું. અરે પણ તો શું થઈ ગયું મમ્મી? તમારી પસંદનું બન્યું છે ને પપ્પાની પસંદનું. જમી લ્યો ને. ભાઈ મારું શાક તારે હું કેમ અડવું જોઈએ? પણ મેં ના પાડી તો હુકામીને બનાવવું જોઈએ. તારો વેટ કરી લે, મારો વેટ કરી લે. આ તો ઈ તીખું છે, ખાઈ જાઓ. ખાઈ જાઓ, ઈ તીખું હા તો છે. હવે નહીં ખાવ. ખાઈ જાઓ, તીખું જ છે. ખાઈ જાઓ, ખાઈ જાઓ, ખાઈ જાઓ, તીખું. હા તાજો દી દીધા હે, તમે બે ખાઈ લ્યો ને. ભાઈ માથાકૂટ કેવડી કરે? મારા શાક નું કેમ અડવું જોઈએ રે? કરો તમે આમ ફરી જાઓ મમ્મી, તમે આ સાઈડ આવી જાઓ. જમી લ્યો ને. મારું શાક તીખું છે, હું કેતી ગળત છે. ખાઓ. અરે આ ક્યાં ગયા? મમ્મી તમે તો તું શાંતિ રાખ ને.
લે ખાઈ લે શાક ફેંકી નાખ એવું હું નાખી આવી ખાવે છાશ ને રોટલો તાઈ રોટલો ને ખા લે મારે ખાવો નથી રોટલો નકરી છાશ પીઝા હું તો આમાં ઝોમેટો કરી લઉં રોટલો કરતી નહીં બિલકુલ એક રોટલો જોઈશે તમે શાંતિ રાખો બે અહીંયા મહેનત કરી કરી તૂટી જાય એ બનાવવામાં તમે આમ નાખી દો છો તને મહેનત પડે એટલે જ કહું છું ઓવર રોટલો નહીં કરતી મારી હાટ રોટલો ઘર દે અને છે ને અડધો એને ગુડવાની હોય ને તો મારો આખો જ કરજે હવે છે ને હવે રોટલો ઘરનો ગેસ નો સુલો રાખ્યો ઉભા હે હા હારું લ્યો કરો રોટલો હવે ખાવાનું થાતું જ નથી આ પીઝા બે વાઈટ કચાઈ ના જેવી વાની રામ જ હોય ખાલી ખાલી ખા તમે. હવે છાશ છે દોરી અરે તમે બે વાઈટ કા છાશ પીસીને ઘર ભેગા થાવ આ તું ખાલી છાશ પી તો હું ખાલી છાશ પી તું થાળી ખાઈ લેજે સાચી પડીશ તે હખરેટ લેવા દેતી મારો રોટલો કેમ ગયો જો માર બાપ પાસે તારા બાપને કેમ મોકલે તમાર બાપા દેવા આવે છે હમણાં ઈ માર બાપા પાસે ગયા છે ને એટલે હવે તું છે ને મોઢું બંધ રાખ મને છાશ પીવા દે અને રોટલો ઘેર્યો ને તો સુલો બહાર નાખ્યા ધ્યાન રાખજે ભગવાન કરે ને તમને બહાર ફેંકી આવીને એટલે કામ પતે આ કેમ આડી પડી છો હા. હવે આડા પડી એનથી તકલીફ છે તમને ના ના તકલીફ શું હોય થાકી ગઈ લાગશો એ હાવ થાકી ગઈ છું આ તમારા મમ્મી પપ્પાનું ડબલ કામ કરવાનું એક કે આ બનાવો એક કે આ બનાવો આવ ચરબી કાઢી નાખે જોન મારો તો વજન ઉતરી ગયો હોય ભાગ દોડ કરીને હા પણ જો મારી વાત સાંભળ એ આપણા માવતર છે એટલે સેવા તો કરવી પડે બાકી મેં કેટલી વાર સમજાવ્યા એ નથી સમજતા તો શું કરવું આની કરતા તો નાના બાળકને હાસવવા હારા હા આ નાનું બાળક હોય ને એને બે છાપટ મારી ચૂપ તો કરાવીએ તમારા મા બાપારે તો ઈ નો થાય મારીથી હા પણ તું ચિંતા ના કર કંઈક રસ્તો આનો મળશે બીજું શું ચિંતા નથી કરતી થકાઈ જાય છે ઈ જોવો ને કેટલા કામ કરવા એક કે આ બનાવો હવે બે હાથ દીધા હે ભગવાને કઈ 10 તો દીધા નથી કર્યા જ કરીએ કામ અને જો મારી વાત સાંભળ આજે હું નોકર માટે પણ ગયો તો કે ઘરમાં નોકર લાવું ઓહ બસ નહીં મારી નહીં વાત તો સાંભળ મેં નોકરને વાત કરી કે મારા ઘરે નોકરી કરીશ ઈ કે હા પગાર બધોય નક્કી કર્યો પણ મેં કીધું ને કે જો સા મૂક ને તો બે મૂકવાની એક મોળી અને એક મીઠી એટલે એણે કીધું કે જાઓ બીજાને ગોતી લઈ કા કીધું ને અને નોકર આ ઘરમાં પોહાય નહીં તમારા મા બાપ ના પાડ દે હે કેમ કે છે ને નોકર ને સામે આ બધું નો હાલે લવારા એક આ મૂકો ને એક આ મૂકો ને આ તો ઘરની વહુ હોય ને એટલે કરે બિચારી બાકી કોઈ નો કરે વાત હાચી મેં તો બધી તૈયારી કરી હતી નોકરની પણ હવે શું કરવું આનો કઈક રસ્તો જ નથી મળતો મારું મગજ હું કામ પર જાઉં છું ને ત્યાંય મમ્મી પપ્પા જ હોય છે મગજમાં એમ હા તો શું કરવાનું તમે કામે તો જઈ શકો છો ઘરની બહાર તો જાઓ છો અહીંયા તો 24 કલાક અહીંયા ગુડાઈ રહેવાનું મમ્મી પપ્પાનું આખો દી ભાષણ સાંભળવાનું અને ક્યારેક તો બે માણસ શાંતિથી વાત કરે ને કે પ્રેમથી વાત કરી આખો દિવસ બસ લબ બાંધવાનું મને ખબર છે કે ઈ ઝઘડો કર્યા જ કરે છે પણ હવે શું કરવું હું કરું એમ નહીં આ બધો વાક તમારો છે મારો? હા મારો શું વાક છે લગ્ન પહેલા તમે મને આવી ચોખવટ કેમ ન કરી તો કોઈ દી આ ઘરમાં પરણી ન આવે તું બધું મેં કીધું સંભાળી લે એટલે તને લાવ્યો હા સાંભળો આ ઓલા નોકરનું કીધું તું ને આ નોકરાણી જ છે અહીંયા નોકરની શું જરૂર છે અરે ના ના તું નોકરાણી નથી તું મારી પત્ની છે સમજી હા પત્ની જ છું ને એટલે તો બધા એ રીતના ટ્રીટ કરે છે દીકરી જેમ તો મને કોઈ રાખી નથી ઘરમાં અને હા ક્યાંથી રાખે ઈ બે પોતે જ નાના બાળકો જેવા છે અમને ક્યાંથી સંભાળવાનું હા પણ જો તું ચિંતા ના કર આ બધું સારું થઈ જશે કાઈ થવાનું નથી કાઈ થવાનું નથી આ તમારા મા બાપનું કાઈ થાશે નહીં કારણ કે આ કહેવાય ને ગઢે ગઢપણે બધું જાય એમ એની બુદ્ધિ જતી રહી છે જો એને કઈ ઘરની બહાર કાઢી તો ન મુકાય હા નહીતર પછી સમાજમાં આપણી વાતો થાય
હા મને ઘરની બહાર કાઢી મૂકો ને એમાં વાતો નહીં થાય કેજો કે વહુને છે ને નતું પોહાતું આ બે વસ્તુનું કામ કરવું એટલે ઘરની બહાર નીકળી ગઈ. તું આવી કેમ વાત કરે છે? તો આવી જ વાત કરીશ, છેલ્લી ને પહેલી વખત છે. બાકી તમારા મા બાપનું જે થવું હોય થાય, હું ડિવોર્સ લઈ લઈશ. ના ના, તું આવી વાત ન કર. એક તો મારા આ દિલના ધબકારા વધી ગયા છે ને એમાંય ડબલ થઈ જશે. તો હાર્ટ એટેક કેમ ન થાવતો હે? દિલના ધબકાર અમને તો આવી જાય છે. આમ જો એક દિલનું નહીં, તમારા મા અને બાપના બે દિલ ભેગા થઈને જોઈન્ટ થાય છે. શું કરવું ને કઈ સમજ નથી પડતી. કંટાળી ગયો હવે અશોક, તમારાથી કંટાળી ગઈ, તમારા મા બાપથી કંટાળી ગઈ, ઓલી બિચારી કંટાળી ગઈ ભાભી. ઈ શું કરે? બસ ઘોડી છે ને એટલે મૂંગા મોઢે કામ કર્યા કરે ગાયની જેમ, બાકી શું કરી શકે? તું ચિંતા ના કર. શું કરવું? જે કરવું એ કરજો. હું અત્યારે જાઉં છું. મારે તમારી યાર હે ને લપ નથી કરવી. ઘડીક તો મારી પાસે બે આ જ લપ કરું બેઠી બેઠી, બીજું શું કરું? પ્રેમ ભરી બે વાતો કરી હે. બાકી મમ્મી પપ્પાની તો દરરોજ ચાલુ જ હોય છે. પ્રેમ ભરી વાતો? હા. હું તમે પ્રેમ ભરી વાતો કરશો કયો તો જરા. હા, યાદ કરને એ દિવસો જ્યારે આપણી સગાઈ થઈ હતી. ચૂપ. સગાઈ થઈને લગ્ન થઈને ઘરમાં આવીને એથી ખરાબ દિવસ નહીં હોય મારી માટે. અરે બેઠો તમે એમને. મારી વાત તો સાંભળ. મનકા, હા, અરે હા ઓને મોટા ભાઈ. શું વિચારો કરે છે ને આજે આ દિન કેમ બેઠો છે? આ તારા માવતર હજુ જીવે છે, કઈ વયા નથી ગયા? ભૈયા જાય તો હું કેવું કાઈ નહીં. એ શું બોલે છે? બોલવામાં ભાન રાખ થોડું. હા, જો ડિવોર્સ ની વાત કરવા મળી છે હવે. કોણ? હા, તમારા વહુ બેટા સ્વીટી. અરે પણ શું થયું? પાછું કઈ ઘરમાં મગજમારી થઈ? ઈ તો ચાલુ જ છે ને. એક ગરમ સા, એક મીઠી સા. ગરમ સા તો મારું મગજ કામ કરતા બંધ થઈ ગયું છે. એક મોળી સા ને એક મીઠી સા. હા હા, મમ્મી પપ્પા કોણ જાણે આ નાના છોકરાની જેવી હરકતો કરે છે. અમુક અમુક વાર તો એવું થાય છે કે આ નાના છોકરાને તો બે તમાચા મારીને બેસાડી તો શકીએ, હા તો એ પણ ના થઈ શકે. મોટા ભાઈ મરસામાં એમ કરે છે. એક કે મારે શેકેલો જોઈએ છે અને એક કે મારે તળેલો. અરે ખબર જ છે કે આ બધી વાતમાંથી ડખા ઉભા કરશે તો એને જે જોતું હોય ને એ આપી દેવાય. બીજું તો શું કેવું મારે? તમને ખબર છે ને, આપણે એકવાર મેળામાં ગયા હતા ત્યારે પપ્પા કે મારે ઊભા સગડોળમાં બેસવું છે, મમ્મી કે મારે આડા સગડોળમાં બેઠવું, અને ગળદી કેટલી હતી, અડધી કલાકે તો આપણને ટિકિટ મળી હતી. આ પણ મેં નહોતું કીધું કે એક કામ કરીએ, આપણે મમ્મીને છે ને આડા ચકડોળમાં મૂકી દઈએ અને પપ્પાને ઊભા ચકડોળમાં મૂકી આવીએ. મોટા ભાઈ જો હવે મજાક નથી કરતો, મારી વાત સાંભળો તમે. હવે આનો કંઈક છે ને રસ્તો કાઢો, નહીં તો આપણે ઘરવાળી વગરના થઈ જાવ. હા, હવે હું પણ સમજુ છું નાનકા કે આ ઘરમાં જે હાલાત ઊભા થયા છે ને એ યોગ્ય નથી. હવે આ મમ્મી પપ્પા ઉંમરથી તો મોટા થયા છે પણ મગજથી હજી નાના છોકરા જેવી જ હરકતો કરે છે બધી. હા, અને આ મારા ભાભીને તો હું સારી રીતે ઓળખું છું, એ તો વધારે નથી બોલતા, પણ તમને આની તો ખબર છે ને સ્વીટીની. હા, હવે સ્વીટીઓ થોડાક ગરમ મિજાજના છે ને એટલે બોલી જાય, પણ એમના દિલમાં કઈ નથી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. હા, જો ઘર હોય ને ત્યાં વાસણ ખખડિયા કરે, બોલા ચાલી તો થયા કરે. વાસણ ખખડિયાની ક્યાં કરો છો? આયા તો આખું રહોડું આમ થાય છે. એ કહેવત છે ભાઈ કે ઘર હોય ને ડખા તો ચાલ્યા કરે, પણ આપણે સમજી અને આના સમાધાન કરતા રહેવા પડે. બાકી કઈ આપણે આપણા માવતરને વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જશું. આમાં છે ને બધાની જિંદગીમાં ઝઘડા થતા જ હોય. આમાં ભાઈ ભાઈ ઝઘડો કરે ને તો મા બાપ સમજાવવા આવે, પણ અહીંયા તો ઊંધું જ છે. મા બાપ ડખા કરે અને છોકરાઓને સમજાવવા જવા પડે છે. અરે પણ ડખા કઈ મોટી વાતના થોડા છે. આ નાની નાની બાબતમાં ઝઘડા કરે છે. હા, એ કાલની જ વાત કરું ને કે હમણાં શિયાળો ચાલુ થઈ ગયો છે. તમને તો ખબર જ છે ને કે પપ્પાને ઠંડા પાણીએ નાહવાની ટેવ છે. પછી ગમે તે મોસમ હોય, શિયાળો ઉનાળો કે ચોમાસું, જ્યારે મમ્મીને છે ને શિયાળો આવે એટલે ગરમ પાણી જોઈએ એટલે જોઈએ. હા, આ તો કાલ સવારમાં નાવાની બાબતે બંને ઝઘડતા હતા.
પપ્પા કે પેલા તો હું જ નાવા જઈશ, કારણ કે હું તો ઠંડા પાણીએ નાવું છું. તો મમ્મી કે મેં ગરમ પાણી મૂક્યું છે, હું ગરમ પાણીએ નાવાની છું, પેલા મને નાવા જવા દો. હા ભાઈ, નાની નાની બાબતોમાંથી ઝઘડા ઊભા કરે છે મમ્મી પપ્પા. હવે છે ને બહુ કરીશ. હવે આનો કંઈક રસ્તો કાઢો ને તો વધારે સારું, નકર હું ગાંડો થઈ જઈશ. હા નાનકા, હું સમજુ છું તને સમજુ છું, સ્વીટી વહુને સમજુ છું, બધાને સમજુ છું, પણ થોડોક સમય જેમ ચાલે છે ને એમ ચાલવા દે. આપણે મારા ડિવોર્સ થઈ જાય ત્યાં સુધી તો નહીં હો. ના ભાઈ, હવે હા. હું શું કહું છું, થોડોક સમય જેમ ચાલે છે ને એમ ચાલવા દે. આપણે વિચારીએ ને કે આગળ શું કરવું અને શું નહીં. હા ભલે, જો હું થોડાક દી રાહ જોઉં છું, નકર પછી મારે કાંઈક રસ્તો તો કાઢવો પડશે. તમે ત્યાં સુધી તમારું મગજ દોડાવો. હા, હવે હું મારા વિચારોમાં જ છું કે શું કરવું અને શું ના કરવું. તું પણ તારી રીતે કંઈક વિચાર છે, કારણ કે જો આમને એમ ઝઘડા ચાલતા હોત ને તો ગમે તે રીતે મમ્મી પપ્પાને મનાવી લે, પણ આ તો નાના છોકરાની જેમ ઝઘડે છે. બાકી મેં તો વિચારી લીધું છે. શું? હું એકલો ક્યાંક ફરવા વયો જાય બસ. અરે કઈ એવી ગાંડા જેવી વાત કરે છે, ઘર મૂકીને જવાતું હશે ક્યાંય? અહીંયા આવું તો હાવ મેન્ટલ હોય ને એવું લાગે છે મને. તે હું આ જ ઘરમાં રહું છું, બધાની સાથે જ રહું છું, થોડુંક સમજાય. હવે એ લોકો એવું કરે છે તે શું આપણે એવું જ કરવા લાગવાનું? કંઈક વિચાર કરો તો. સારું, હવે ખોટે ખોટો મારો મગજ તપાવમાં તું શાંતિ રાખ અને મને શાંતિ લેવા દે. હા, મમ્મી પપ્પાનું ઓછું છે કે તે ચાલુ કર્યું અત્યારે? બેસ, હવે હું બહાર જાઉં છું. હા ભગવાન, ખબર નથી પડતી આ મારી જિંદગી છે કે હું છે. આ શું કરો છો? અરે મારું નાડું તૂટી ગયું હતું લેંગાનું, તે નવું નાડું નાખ્યું. પણ આ નાડું તો હું લાવી હતી ઈ છે. અરે મારે ઓલું જીન્સનું પેન્ટ લીધું ને પ્લાઝો, એમાં જ નીકળી ગયું હતું, મારે નાખવાનું. તમે હું કેમ નાખી દીધું આમાં? હવે નાડા વાળી કઈ નાડ અંતળીએ તાર બાપાએ કરી મનો જ દીધો. બાપ સામે જતો નહીં હોય, નતર મજા નહીં આવે. હા, ત્યાં ઘરના પૈસા નાડું લાવેલો છું, વળી તું એમ કે મારું હતું ને તારું હતું ને એ શું વળી? મેં ફ્રીજ ઉપર મૂક્યું હતું, તમે ફ્રીજ ઉપરથી જ લીધું છે, મને બધી ખબર છે. કે ફ્રીજ ઉપર હતું તો આપણા ઘરનું હતું ને કે બાર ગામથી જ નહોતું આવ્યું ને? હા તો પણ તમારે લઈ આવે ને, તમારી હાટું થઈને મારું નાડું હું કામ લઈ લીધું? હવે મારા વાળી થતી મૂકને નાડું નાખી દીધું, બીજું લઈ આવજે. હું છે ને પેન્ટ તમને પાછું આપી દઉં છું, પણ મારું નાડું લઈ નાડું કાઢતી નહીં, મારું માંડ નાખ્યું છે. અડધી કલાક માથાકૂટ કરી ત્યારે નાડું નાખ્યું અને લઈ જવું છે એને. હા તો પણ બીજું લઈ આવજો ને, એટલે તમને ખબર પડે. તને હું કે હાથ દુખે એટલે ન બીજું લેવા જતા તો મારું નાડું તને નડે? હું લઈ આવી હતી ને મારી હાટું, એટલે મારા જ પ્લાઝામાં નાડું જાય, બસ બીજી કાંઈ વાત નહીં. હા તે બીજું લઈ આવીને નાખી દેજે. પ્રેમથી આપો તો બરાબર છે, નતર ફાટી જાય પછી નો કેતા કીધું નતું. ફાટી જાય ને હવે તો તારો પ્લાઝો ફાટી જાય. અડજે મારું મારા નાડું લાવો અને પેલા. પણ મારે લાવીને મારું લે ઘઉં કેમ લઈ જાસ? વાહ, એક તો ફ્રીજ ઉપર મેં નાડું મૂક્યું, ઈ નાડું લઈ આવ્યા, પોતાને લેવા જવાનો ટાઈમ નથી, અને મારા પ્લાઝામાં નાખવાનું હતું, ઈ એના નાઈટ ડ્રેસના ચોયણામાં નાખ્યું એને. તમે જીવ નાડામાં હું જીવ નાખે છે. આ તો લઈ આવજો ને, પણ બીજો રહેવા દે. પણ મારો લેંગો કેમ લઈ જાશો? તારું નાડું છે, તારું ના લેંગો થોડો તારો છે. આ તો કાઈ નહીં, નાડું આપી દો, લાવો. નાડું નહીં મળે, નાડું મારે જોઈએ છે. કાઈ વાંધો નહીં, લઈ આવી બીજું, જા માર્કેટમાં બહુ મળે છે. હા તો હું ઈ જ કહું છું, હા તો હું તને પૈસા આપી દે, મારે પૈસા ન જોતા, મારે મારું નાડું જ જોઈશે. પણ આવું બીજું લઈ આવજે ને. બીજું નહીં, મારે આ જ જોઈશે. બે લઈ આવજે, બે. બે નથી જોતા, મારે આ જ જોઈશે. હું બે ના પૈસા આપી દે. પણ મારે નથી જોતા બે ના પૈસા. આ નાડું નહીં મળે. આ તો હું જોઉં છું કેમ નથી હા તો મળતું. લઈ જજે, ખબર પડે. પણ તું અરે તૂટી જાય લે ઘો તૂટી જાય. આ હાથમાં વાગ્યું હો. તો વાગે જ ને, પણ ખેંચા ખેંચ કરત ખેંચવાની હું જરૂર છે આને? હવે નાડું નહીં, હવે તમારો જો આ ચોયણો નો ફાડી નાખું ને તો મને કહેજો. તારો એકે પ્લાઝો નો રહેવા દો. નાયકામાંથી લાવ્યા છો ને હાય. તમે, જો હમણાં તમે બધું. અરે પણ અરે અરે પણ મુખ અરે પણ જેવી છે ને નાડાની અરે લેંઘો લઈને ગઈ મારો. ફાડી નો નાખે તો સારું,
માંડ માંડ એક લેંઘો લાવ્યો છું. હમ? હા મમ્મી પપ્પાએ તો હદ કરી છે હો હવે. તને ખબર છે પાછું શું કર્યું એણે? શું કર્યું? હમણાં હું બહારથી જ અંદર આવું છું અને તને ખબર છે હા મમ્મી અને પપ્પા નજીવી બાબતમાં ઝઘડો કરતા હતા. કઈ બાબતમાં? આ લેંઘાના નાણાને લઈને. નાણાં માટે તો ઝઘડો કરવાનો હોય. ઝઘડો તે લઈને જ આવ્યા છે રોજનો. કંઈક ને કંઈક બાબતે એમનો ઝઘડો હોય છે. તો શું ઘણી વાર તો મને એમ થાય છે કે આ લોકોને છે ને માત્ર એક ટોપિક જોઈએ છે. ગમે તે ટોપિક મળી જાય ને એટલે ઝઘડવાનું ચાલુ કરી દે છે. આ જોતા નહીં તમે? રસોઈમાં પણ ચા બનાવો ને શાક બનાવો, પપ્પાની ચોઈસ અલગ, મમ્મીની ચોઈસ અલગ, એમાં અમારો મરો થાય છે. હું સમજુ છું રિયા તારી વાત. અને હું શું કહું છું ઘણી વાર તો આ લોકો એવી બાબતોને લઈને ઝઘડો કરે છે કે આપણે વિચારીએ ને તો આપણને હસી આવે. અને આવી જેવી બાબતમાં લઈને તો કોઈ ઝઘડા કરતા હશે નાણાને લઈને. જો રિયા જો આ મને શું થયું પપ્પા પાછું કેમ ગુસ્સામાં છો? આ તારી માં જો ને મગજ ખરાબ કરી દીધું છે. પાછો કયો ઝઘડો કર્યો તમે? અરે એ કઈ ને કઈ બાનું ગોતતી હોય મારી સાથે લડવા માટે. અરે હા થોડી વાર પહેલા હું બહાર હતો ત્યારે તમે લોકો નાણાને લઈને ઝઘડતા હતા. અરે આ કઈ ટોપિક છે ઝઘડવાનો? અરે પણ ઘરમાં નાડું પડ્યું હતું અને મારા લહેંગાનું નાડું તૂટી ગયું. મેં નાખ્યું એમાં નાડું તો હું ખોટું કર્યું. ખોટું તો કાંઈ નથી કર્યું પણ આ મમ્મી એ કઈ ઓછા નથી. નાની એવી બાબતમાં લઈને આ પપ્પાનો ખાલી વાંક આવે ને એટલે પપ્પાને ઉધડા લઈ લે. મેં તો એને કીધું કે તને 2 નાણાના પૈસા આપી દઉં, તું 2 નવા લઈ આવજે. અને તારે ક્યાં અત્યારે જરૂર છે? મારા લહેંગા તૂટી ગયું છે, નાઇટમાં મારે શું પહેરવું? પણ પપ્પા આ ઝઘડો કર્યા કરતા તમે મમ્મીને શાંતિથી સમજાવતા હોય તો? એ સમજે શાંતિથી. એ તને લાગે છે રિયા આ મારા મમ્મી છે ને એ શાંતિથી સમજે એવા માણસ છે જ નહીં. એને શાંતિની વાત તો મગજમાં ઉતરતી જ નથી. એને કઈ વસ્તુની પડી ન હોય, વસ્તુનું તો બહાનું હોય, એને લડવું હોય મારી સાથે. તો શું મમ્મી પણ એમનો સ્વભાવ સુધારો નથી લાવતા. હવે સ્વભાવને પ્રકૃતિ છે ને માણસ આવે ત્યારે લઈને આવે, જાય ત્યારે સાથે જાય, એમાં કઈ સુધારો ન હોય. પણ સાચું કહું ને પપ્પા તો આ તમારા રોજના ઝઘડાને લઈને છે ને અમે બંને ભાઈઓ શું આ હું રિયા અશોક અને હા સ્વીટીબેન. સ્વીટી વહુ આ બધા કંટાળી ગયા છે. પણ તને તો ખબર છે ને મારો કઈ વાંક ન હોય તો મારી સાથે માથાકૂટ કરે, હું શું કરું? પણ તમારે છે ને નમતું ઝૂકી જવાનું હોય, મૂકી દેવાની હોય લપ બધી. અરે એની સાથે નમતું લઈએ ને તો એ માથા ઉપર ચડીને બેસે એવી છે. અરે હોય ને ચાલ્યા કરે પપ્પા. હવે આવી નાની બાબતને લઈને ઝઘડા કરશો ને તો મારે લોકોને નોખા થવાનો વારો આવશે અને અમે એ જ નિર્ણય લીધો છે હવે તો. અરે પણ એ બાબતમાં કઈ નોખું થોડું થઈ જવાય. પણ પપ્પા તમારા ઝઘડાને લઈને અમારી ઉપર શું અસર થાય છે એનો તમે વિચાર કર્યો જ? પણ એને આપણે બેસાડીને તમે બધા સમજાવો કે ભાઈ પપ્પા સાથે માથાકૂટ નહીં કર. એમને નથી સમજતા તો તમે તો સમજો. અરે પણ મેં તો ઘણી વાર નમતું લીધું, મેં જેટલું નમતું લીધું ને એ ઉપર ચડતી ગઈ. અને તમે શું વિચારો છો? આ તમે શું માનો છો કે અમે મમ્મીને સમજાવવાની કોશિશ નહીં કરી હોય? આ મમ્મીને ગમે એટલા સમજાવીએ ને તો પણ એ સમજવાનું નામ નથી લેતા. પણ તમે અલગ જવાનું નહીં વિચાર. ના પપ્પા જો આવું ચાલતું રહ્યું ને તો અમારે અલગ થવું જ પડશે. આ તમને ખબર છે કે તમે આ ઘરમાં ઝઘડા કરો છો ને તો બહાર આપણી વાતો કરે છે બધા. આ આડોશ પાડોશમાં ક્યાંય સારા સંબંધ નથી રહેવા દીધા. પણ જો તમે મને કહેતા હોય ને તો હું થોડું નમતું મૂકીશ. તમે એને સમજાવો, એ પણ નમતું મૂકે. અમે તેમને સમજાવીશું પણ પ્લીઝ પપ્પા હવે તમે પણ સમજવાની કોશિશ કરજો. એકની એક વાત લઈને તમે પકડીને બેસી રહો ને એ પણ અમને નથી ગમતું. હા પણ હવે હું લડાઈ નહીં કરું, પણ તમે એને કહેજો લડાઈ ના કરે. એ લડાઈ કરે તો પછી હું શું કરું? અને હા પપ્પા જો 100 વાતની એક વાત ચોખવટ પાડી દઉં છું તમને કે જો હવે આવા ઝઘડા થતા રહ્યા ને તો અમે લોકો અલગ થઈ જશું અને એક ભાઈની સાથે પપ્પા રહેશે ને એક ભાઈની સાથે મમ્મી રહેશે. અરે એવું કઈ થોડું હોય, એવું ના કરે.
મારે નથી કરવું, પણ આ સમય અને સંજોગ બધું આવું કરાવે છે તો હું શું કરું? આ ઝઘડા બંધ કરો ને. અમારે પણ હળી મળીને જ રહેવું છે, શાંતિથી જ રહેવું છે. પણ આ ઘરમાં શાંતિ તો ખાલી નામની રહી છે. ઠીક છે, હું કોશિશ કરીશ. કદાચ એ માથાકૂટ કરશે તો નમતું મૂકીશ. તમારા ઝઘડાના લીધે અમે હરીફરી પણ નથી શકતા, અમે એકબીજાને પર્સનલ સમય પણ નથી આપી શકતા પપ્પા. પણ તમે એને સમજાવો ને કે પપ્પાએ કીધું છે હું નમતું મૂકીશ, તમે પણ નમતું મૂકો, એવું કહેજો ને એને. સારું, કંઈક કરવું પડશે હવે. હવે હું છે ને બજારમાંથી નાડું લઈ આવું અને એનું નાડું એને પાછું આપી દઉં, એટલે નાડાની મગજમાંથી તો જાય. સારું, હવે લઈ આવો, જાઓ. બીજું શું? એને કહેજો તમારું નાડું તમને આપી દીધું એટલે એને નમતું મૂક્યું કે નહીં, હવે તમારે નમતું મૂકવું જોઈએ. હા, હવે વાત કરશું અમે મમ્મી સાથે. બીજું શું? હું છે ને હાથમાં કોઈ લેવાનું હોય નહીં ને આ ઝઘડાનું. એ જ તો વાંધો છે. આ કોઈક એવી બાબત હોય ને ઝઘડો કરતા હોય ને તો આપણે વ્યાજબી પણ ગણીએ, પણ યાર નાની નાની બાબતે આ ચા છે, નાડું છે, આ ઠંડુ ગરમ પાણી છે, આવી નાની નાની બાબતમાં ઝઘડા કરો છો તમે. અને પપ્પા કોઈ કહીએ ને તો પણ હસવું આવે. તો હું કઈ નહીં, હું છે ને નમતું મૂકવાનું છે ને હું એકના બદલે ને 2 નાડા લઈ દઉં છું. પછી તમારું નમતું કંઈક કહેવાય ને. હા, હવે હા, લઈ તો આવજો. હું જાઉં છું. સારું. હા, પડોશમાં લોકો જ્યારે પૂછે છે ને કે આ તમારા મમ્મી પપ્પા ઝઘડો કેમ કરતા હતા સવારમાં, તો શું કહેવાનું? હા, મારા મમ્મી અને પપ્પા નાડાને લઈને ઝઘડો કરતા હતા. નાડાને લઈને? અરે ખરા છે આ લોકો પણ. નાના છોકરા જેવા છે. અરે નાના છોકરા પણ સારા કહેવાય આના કરતા તો. હવે તો આજકાલના છોકરાઓય સમજુ હોય છે. શું કહેવું? સાચી વાત. હે રામ. છો અમને ના નથી કે નો કરીએ, પણ બધું કામ અલગ અલગ, એક કે આ ચા બનાવો, એક કે આ ચા બનાવો. તમે મારી જગ્યાએ હોય તો સહન કરી શકો? પણ બેટા આવું તો ઘર હોય ત્યાં ચાલ્યા જ કરતું હોય. એ વાતને આટલી બધી મન પર ન લેવાની હોય, અને એ વાતને મન પર લઈને કઈ જુદું થોડું થઈ જવાય. આ કેવી વાત કરે છે? ઘર હોય ને ત્યાં ચાલતું હોય, પણ બધા ઘરમાં આવું ન ચાલે. મેં જોયું છે, મારી ઘણી ફ્રેન્ડ્સ છે બરાબર, જેના ઘરમાં બધા ડખા હોય, પણ આવા તો નથી જ કે આ બનાવો ને ઓલું કરો, ઓલા કે આ નથી કપડાં ધોવા ને આ નથી ધોવો ને. અરે જે દિવસે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ને, મને એવું લાગ્યું મારી આઝાદીનો છેલ્લામાં છેલ્લો દિવસ ઈ હતો. બસ બેટા, એટલે તને એવું લાગે છે કે આ ઘરમાં તને સ્વતંત્રતા નથી મળતી, તારી આઝાદી છીનવાઈ છે? એવું નથી મમ્મી, સ્વતંત્રતા ઈ રીતની સ્વતંત્રતા નહીં. અરે તમારા પપ્પામાંથી ઊંચી આવું તો મારા ઘરવાળાને ટાઈમ આપું ને. તમે જોયું લગ્ન પછી અમે કઈ બહાર ગયા? તમે જોયું કોઈ દિવસ? તમે મોલમાં જઈ આવો, તમારી ફ્રેન્ડ્સ સાથે જઈ આવો, શાકભાજી લેવી હોય તો ત્યાં ફરી આવો, પાણીપુરી ખાઈ આવો, બધું કરો. અમે કોઈ દિવસ ગયા કઈ જગ્યાએ? બેટા તું ખોટું વિચારે છે. તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. હા, જુદા થવાની વાતને છે ને માંડી વાળ. તમારે લોકોને ક્યાંય નથી જવાનું, બસ. અને આ ઘરમાં હું તને જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. તારા સસરા કે ને એમ તારે કઈ જ નથી કરવાનું. હજી એમ કયો છો તમે? મમ્મી તમે એમ કેમ નથી કહેતા કે અમે બંને તમારા માવતર છીએ, અમે બંને તમારા વડીલો છીએ, અમે બંને જેમ કહીએ એમ તમારે કરવાનું?
કેમ એવું કેમ? તારું મારું શું કામ રાખો છો? પતિ પત્ની જ છો ને બંને. હા બેટા, છીએ તો પતિ પત્ની, પણ એમ છતાંય હું કહું એમ જ કરવાનું આ ઘરમાં. એ કેમ નહીં થાય. તો હવે આ મારો નિર્ણય છે ને ઈ ચોખ્ખો ને ફાઇનલ છે. અમે લોકો અહીંયા નથી રહેવાના, ઈ નથી રહેવાના. હવે હું જોઉં છું કોણ કામ કરે. કોઈક નોકર હશે ને, નોકર ઈ આવશે ને તો એ 2 દિવસમાં એમ કહી દે મમ્મી કે બસ હો માલકીન તમારથી થાકી ગયા, નહીં થાય મારીથી. એટલે હવે તમે કરો તમારી રીતે, જે કરવું હોય નિર્ણય લ્યો. બાકી હું જઈશ આ ઘરમાંથી. તમારો દીકરો નહીં આવે ને તોય જઈશ. આ મારી વાત તો સાંભળ પણ બેટા. તો ગજબ થઈ ગયું. શું એકલી એકલી બોલે છે? આ ઘરમાં ન થવાની થઈ રહી છે એટલે એકલા એકલા બોલવું પડે એમ છે. તમે તો કઈ સમજો એમ છો નહીં. એ તો મને પણ ખબર છે જે થવાની છે. આ છોકરાઓ હવે ઘર છોડીને જવાની વાત કરે છે. હા, તે એ વાત જાણ્યા પછી તો મારા મનમાં ક્યાંય શાંતિ નથી. બહુ ચિંતા થાય છે. પણ આ જુદા થઈ જવું એ જ કઈ એક રસ્તો થોડો છે? આપણા લોકો વચ્ચે આટલા ઝઘડા થાય છે. સંતાનો તો વહેલા મોડા અલગ થાય, પણ તને ખબર છે એક દીકરા સાથે મમ્મી અને એક દીકરા સાથે પપ્પાને લઈ જવાની વાત ચાલે છે. આ શું બોલો છો તમે? હા, મને કીધું એ લોકોએ. અરે આપણે લોકો ગમે તેટલા ઝઘડીએ પણ આવી રીતે આમ જુદા થોડા રહીએ. એક દીકરાના ઘરે તમે અને દીકરાના ઘરે હું. મને પણ એમ જ થાય છે. આપણા લગ્ન પછી સુખમાં અને દુઃખમાં આટલા વર્ષો આપણે સાથે રહ્યા. ભલે લડતા ઝઘડતા હતા પણ અલગ તો નહોતા રહેતા ને કોઈ દિવસ. અરે ક્યારેક અલગ થવાનો વિચાર આપણે નથી કર્યો. અને આ બંને દીકરાઓએ એવું કેમ વિચારી લીધું કે આપણને બંનેને અલગ કરી દેશે? મેં તો સાગરને કીધું કે ભાઈ આવું ન વિચારો, તમે લોકો નિર્ણય બદલો. હું હવે નમતું લઈ લઈશ, હું ઝઘડા નહીં કરું. હું પણ એકલી બેઠી બેઠી એ જ વિચાર કરતી હતી. કઈ નહીં, તમને મોળું રીંગણનું શાક ભાવે છે તો હું મોળું રીંગણનું શાક ખાઈ લઈશ, ખાંડવાળી ચા પણ પી લઈશ. પણ આવી રીતે જુદા નથી રહેવું. પછી હું ઝઘડો કરવા કોની સાથે જઈશ? મેં પણ કીધું, મેં એનું એક નાડું લીધું છે ને, હું એને માર્કેટમાંથી 2 નાડા લાવી આપીશ. અરે હું એ જ વિચારું છું કે હવે એની થાળીમાંથી શાક લઈને હું બહાર ફેંકવા નહીં જાઉં, અને એક થાળીમાં અડધો અડધો રોટલો હશે ને તો ખાઈ લઈશ. મેં પણ એવું જ વિચાર્યું છે કે ચા તો હવે ઘરમાં મોળ જ બનશે. બાજુમાં હું થોડી ખાંડ લઈને બેસીશ, ચામાં નાખી અને હું ગળી કરી નાખીશ. હું પણ ક્યારની એમ જ વિચારું છું કે હવે હું તમારી સાથે ઝઘડીશ, પણ જ્યારે આપણે રૂમમાં એકલા હોય ને ત્યારે આ છોકરાઓ સામે નહીં. કારણ કે એણે તો આ વાતને બહુ અલગ સમજી લીધી. પણ એના કરતા હું એમ કહું છું કે ઝઘડીએ જ નહીં તો. આપણામાં એક કહેવત છે કે મીઠાઈને જાજો સમય રાખી મૂકો ને તો એમાં જીવાત બેસી જાય. જે પતિ પત્ની, જે પ્રેમી પંખીડા, એ જે લોકો વચ્ચે ઝઘડા નથી થતા ને એ સંબંધ જ નથી. હા, એટલું જરૂર હોવું જોઈએ કે ઝઘડાની આડમાં ન તો એકબીજા ઉપર એકબીજા હાથ ઉપાડે, ન તો મોઢામાંથી અસભ્યતા ભર્યા શબ્દો નીકળે. આપણે લોકો જે રીતે ઝઘડીએ છીએ એને તો મીઠો ઝઘડો કહેવાય. અરે નથી તમે ક્યારેય મને ગાળ આપી કે નથી ક્યારેય અપમાન થાય એવું મેં તમને કીધું. હું જે બોલું છું એ તમને ગમે છે, તમે જે બોલો એ મને ગમે છે, પણ છોકરાઓએ તો આપણા ઝઘડાને કંઈક ઊંધું જ નામ આપી દીધું. જો આપણો હસતો ખેલતો પરિવાર વિખાઈ જાય ને આપણે બંનેને એકબીજાથી દૂર રહેવું પડે ને, એવું નથી થવા દેવું. ઘરમાં તો આપણે ઝઘડશું ને તો
તે દિવસની જેમ કોઈ સાંભળી જાય દરવાજા પાસેથી, એના કરતાં એક કામ કરીશું, જ્યારે પણ ઝઘડવાની ઈચ્છા થાય ને ત્યારે ગાર્ડનમાં જતા રહીશું, હા એવું જ કરીશું. જેથી કરીને કોઈને ખબર ન પડે ને આપણે ઝઘડો થઈ જાય. તમે જેમ કહેશો એમ. તો હવે આપણે છોકરાને મનાવી લઈએ કે હવે ઝઘડો નહીં કરીએ, કોઈ દિવસ નહીં કરીએ. તમે જે કહેશો એ ખાશું, તમે જે આપશો એ પીશું અને લડ્યા વગર રહીશું. વાંધો નહીં, ઠીક છે? છોકરાઓ સાથે આજે જ વાત કરી લઈએ ને, આ વાતનું નિરાકરણ લાવી દઈએ. અને છોકરા આવે ને એ પહેલા હું તારા નાડા લઈ આવું. અરે ના ના, ના, ચાલશે મને નાડા વગર. મેં હું સાગર- જઈશ ને ત્યારે એક સાથે 6 લઈ આવીશ. તમને જોઈએ ત્યારે તમે લેજો, મને જોશે ને ત્યારે હું લઈ લઈશ. અને હા, આજે હું તમને ખાંડવાળી ચા બનાવીને પીવડાવીશ. વહુને નહીં કહેતા. પણ પેલો સાગર પૂછશે તો કે નાડા ક્યાં? હું જવાબ આપી દઈશ છે ને. એટલે બંનેમાં સુધારો આવશે કે નહીં? સુધારો તો આવશે. અને તમે કીધું ને તેમને દુઃખ પણ લાગ્યું છે. હે? હા કે આ તારા હરીનો પ્લાન સક્સેસ તો જાય જ. હા, તમારી આઈડિયા સક્સેસ થઈ જશે. હા, હવે જોઈએ છે આગળ આગળ શું થાય છે શું નહીં. હા ભાઈ હા હા તમારો આઈડિયા કામ કરી ગયો. હા હા, મમ્મી પપ્પા અલગ થવાના છે કે નહીં એને બહુ દુઃખ લાગી રહ્યું છે અને રડી રહ્યા અરે તને કેવી રીતે ખબર? છે. મેં હમણાં જોયું. અરે વાહ, બાકી માની ગયો ને તારા ભાઈના મગજને. હા હો, ભેજું તો તમારો. હો પછી હા, તારો ભાઈ શાંતિથી કઈ વિચારે ને એટલે એના મગજમાં આઈડિયાની તો આમ લાઈને લાઈન થઈ જાય. તમારા ભાઈનું મગજ બહુ ચાલે છે. હા? હા બહુ ચાલે છે, પણ હું શું કહું છું કે પેલા બહુ નહોતું ચાલતું. આ તો તમે જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી ચાલવા માંડ્યું. હા. તમે એના પર શું જાદુ કરી? હા લ્યો લ્યો, તું વખાણ કર્યા કર તારા ભાભીના. આ જ્યારથી તારી ભાભી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને હેરાન કરવાનો તો એક મોકો નથી છોડતો. હા, પણ સાસુ કહું આ આઈડિયા હવે આપણો કામ તો કરી રહ્યો છે. હા આગળ આગળ આપણું કામ થતું તો જાણે ને. હશે ને પોઝિટિવ વિચારવાનું, બધું જ થશે. હા, અને જો આપણું આઈડિયા કામ કરવાનું ચાલુ કરી દીધું છે ને એટલે સક્સેસ થઈ જ જશે. જો ચાલુ ના કર્યું હોત ને તો આપણે વિચારવું પડે, પણ હવે મને નથી લાગતું કે બહુ વિચારવું પડે. કારણ કે તું કહે છે એ પ્રમાણે જો મમ્મી અને પપ્પા બંનેને અલગ થવાનું દુઃખ થતું હોય ને તો થોડાક સમયમાં એ લોકો સામેથી આવશે, સામેથી આપણને કરશે કે પ્લીઝ તમે લોકો અલગ ના થાવ, આપણે બધા સાથે ભેગા રહીએ. સમજ્યો? સાચી વાત છે. હા? સમજી ગયો. અને હું તો હાવ કંટાળી ગયો તો એ તો તમને ખબર છે. હવે તું શું, આખા ઘરના બધા સદસ્યો કંટાળી ગયા હતા. હા શું કહું, સૌથી વધારે જો સહન કર્યું હોય ને તો મારા ભાભીએ. સ્વીટી તો સામે પણ બોલી દેતી, પણ મારા ભાભી તો હા, તારી વાત એકદમ સાચી છે. તારા ભાભીના સંસ્કાર જ એવા છે કે આમ કોઈને મુફત જવાબ નથી આપતા અને શાંતિથી એમનું સાંભળી પણ લે છે. શું કરવાનું, સાંભળવું જ પડે ને. ઘરમાં ઝઘડા થાય તો થોડી ગમવાના હતા. વાહ. આવા વિચારોના કારણે જ તારા ભાભી મને ગમ્યા અને બેની સાથે લગ્ન કર્યા હતા. એવું હતું. તો પછી હા સ્વીટી આમ એમ તો હારી જ છે, પણ ક્યારેક ક્યારેક હવે એ તો સ્ત્રી સહજ સ્વભાવ છે. કોઈક વાર ઝઘડો કરે તો કોઈક વાર એટલો પ્રેમ કરે, એવું બધું તો ચાલ્યા કરવાનું, એને સંસાર કહેવાય. પણ આ રોજ રોજના ઝઘડા થાય ને એ સારું ના કહેવાય. બાકી પતિ પત્નીના સંસારમાં આવી નોકઝોક તો થતી રહેવી જોઈએ, એનાથી જ પ્રેમ વધે. અને હું શું કહું છું, આ તારો સ્વભાવ કેવો છે એ મને ખબર છે. તું ગમે તે વસ્તુ મમ્મી પપ્પાને છટ દઈને કહી દે છે.
હા જે આપણું પ્લાનિંગ છે ને એની ખબર મમ્મી પપ્પાને ના પડવી જોઈએ ને. ભાઈ તમે આ કેવી વાત કરો છો? આ વાત થોડી હું કહું. કઈ નક્કી થોડું કહેવાય. આ તો મમ્મી પપ્પા સામે જઈને કહી દીધું હોય તો કે મમ્મી પપ્પા આ તો છે ને અમારો પ્લાનિંગ હતો. આ ભાભી આને સમજાવો ને હવે. અરે સાચી વાત છે, નકર કરિયા ઉપર પાણી ફરી જાય બધું. ના ના કોઈને પણ કહેતા નહીં હા અશોકભાઈ. નહીં કહું. એ તમે જે વિચાર્યું છે ને એ બહુ મસ્ત વિચાર્યું છે. હા વિચાર્યું છે કે ખોટું નથી વિચાર્યું. પણ જે કર્યું છે ને આપણા સારું છે ને. હા આપણા પરિવાર માટે જ મેં કર્યું છે. જો મને પણ આમ અલગ રહેવું થોડી પસંદ હોય, મને શું આપણા ઘરના કોઈ સદસ્યને આમ અલગ રહેવું પસંદ નથી. એટલા માટે જ તો મેં એવું વિચાર્યું કે જેથી કરીને આપણો પરિવાર પેલાની જેમ ખુશ રહે અને આ ઝઘડા બંધ થઈ જાય. સાચી વાત છે. અને હું શું કહું છું તો હું થોડોક બહાર જાઉં છું, થોડું કામ છે ને એટલે. હા સારું, તારે કઈ કામ હોય તો બતાવીને આવ, બીજું શું. પણ શું કામ છે? આ મારે આ કંપનીનું કામ હતું ને તો ત્યાં જવાનું છે. હા સારું. અશોકભાઈ બેસો ને હવે કંઈક ઠંડુ બનાવીને લાવું છું. અરે અરે ભાભી તમારા વિશે તો મારે શું વાત કરવી. હા હું તમારો દિયર છું, પણ જેમ હું તમારો સગો ભાઈ હોય ને એટલું ધ્યાન રાખો છું. રાખવું જ પડે ને. બસ હવે આ તમારા લોકો વાતો જ કરતા રહેશો. આ તને ઓફિસે જવામાં લેટ નથી થતું? આ થાય છે પણ પગ નથી ઉપર. આ તો ઉપાડીને નીકળો, પાછું કામ બધું અટકીને ઊભું રહી જશે. ચલો. હા હવે તો પગય સગાવા પડશે ને હાથ પર. સાંજે પાછો જલ્દી ઘરે આવજે. યા સારા છે તમારા ભાઈ તો. હા એ તો મારા ઉપર ગયો છે ને એટલે. કેટલી તારીફ કરી જોઈ ને મારી. એ તો હવે દેખાડો કરે છે, કોઈ બાકી દેખાડું નહીં કે તમને તો બધા દેખાડા જ લાગે. સત્ય એ સત્ય કીધું જ તમારા ભાઈએ. હે એટલી સારી છે તું. હા જોઈ જ ને. સરસ સરસ. હવે બહુ વખાણ સાંભળી લીધા હોય ને તો જાવ મારી માટે એક કપ કોફી બનાવો. બનાવું છું. હા હે ભગવાન, આજે મેં પ્લાનિંગ કર્યો છે ને એ મુજબ જ જો આગળ ચાલતું રહ્યું ને તો મારું ઘર પહેલા જેવું થઈ જશે અને આ ઝઘડા બધા જ બંધ થઈ જશે. કઈ બોલીશ કે બસ હવે છોકરાઓ આવે ને એટલે આપણે આ વાત કરી દઈએ, અને છોકરાઓ માનશે કે કેમ, મને તો બસ એ જ વાતની બીક છે. આપણે મક્કમ થઈશું ને તો છોકરાને બીજો કે કઈ પ્રોબ્લેમ છે. બસ આપણે એને કહી દઈશું કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ, પછી એને બીજો ક્યાં કોઈ પ્રોબ્લેમ છે. એ પપ્પા, અરે હા એ લોકોએ કેમ અમને બોલાવ્યા? કઈ કામ હતું? હા બેટા, હા તો બોલો ને, શું કામ હતું? શું કામ હોય? બે અલગ અલગ ચા મૂકો અને છેલ્લી વાર પાઈ ગયો એટલે વાત પતે. હા એક કામ કરે ભાભી, તમે ને ગળી ચા મૂકી દો, હું પપ્પાની મોડી મૂકી દઉં, સાંજ સુધી ચાલ્યા કરે, પછી ક્યાં આપણે અહીંયા રહેવું છે. હા અરે નાના સાગર, હા મેં તને કીધું તું ને કે હવે હું નમતું લઈ લઈશ. હા પણ પપ્પા, તમારે એકલા નમતું લેવાથી શું ફરક પડે છે? આ ઝઘડા તો તોય થવાના જ છે ને. ના ના, એ પણ કે છે હું નમતું લઈ લઈશ. શું? હા મારા મમ્મી અને એમ કહે છે કે હું નમતું લઈ લઈશ. હા, અરે વાહ, તમે અને નમતું. અને બીજું પણ કંઈક કે છે. બોલો બોલો. હા મમ્મીના મોઢે તો આ બધી વસ્તુ સાંભળવી ગમશે. બોલો શું કેવું છે મમ્મી તમારે? હા બેટા, હવે તારા પપ્પા મીઠી ચા પીશે ને તો હું પણ મીઠી ચા પીશ. શું? હા તારા પપ્પા મોળું શાક ખાશે ને તો હું પણ મોળું શાક ખાઈ લઈશ. શું વાત કરો છો મમ્મી? પણ આ અચાનક તમારામાં કઈ બદલાવ આવ્યો, કઈ ખબર ના પડી? બેટા, પતિ પત્ની જોઈના ફેરા ફરે ને ત્યારે 7 વચન આપે છે,
અને એ વચને બંધાયા પછી આ જીવન એ વચનોને નિભાવવાના હોય છે. મેં અને તારા પપ્પાએ ઝઘડો કર્યો એ તમને દેખાડું, પણ એ ઝઘડા પાછળનો અમારા લોકોનો પ્રેમ તમને ન દેખાડો. જો આવી જ રીતે અમે ઝઘડા કરતા રહ્યા હોત તો આજે એ સાચો ઝઘડો હોત ને તો અમે લોકો અલગ થઈ ગયા હોત. પણ બેટા, અમને લોકોને બધું પસંદ છે, પણ એકબીજાથી જુદા થઈને જીવવું નહીં. કારણ કે અમારા લોકોના તો ખોડિયા અલગ છે, બાકી હાથમાં એક છે. અત્યારે ઘણા ઘર એવા છે જ્યાં 60-70 વર્ષના ડોસી અને બાબલાએ જીવે છે. એ લોકો વચ્ચે ધડામાર ઝઘડા થાય છે, પણ ત્રીજી કે ચોથી સેકન્ડે એ દાદા બાનો કે બા દાદાનો હાથ પકડીને કહે છે કે હાલ આપણે ગામના રામજી મંદિરે દર્શન કરી આવીએ. એટલે ઝઘડાનો મતલબ એવો નથી હોતો કે બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ ન હોય. ઝઘડાનો મતલબ એવો નથી હોતો કે બે વ્યક્તિને તમે અલગ કરી દો. અને જ્યાં ઝઘડો હોય ને બેટા, ત્યાં જ હંમેશા પ્રેમ હોય છે. બાકી હું તારા પપ્પાને હાથ ફેરવ્યા કરું સાચા કે ખોટા કામમાં, અને તારા પપ્પા મને હાથ ફેરવ્યા કરે સાચા અને ખોટા કામમાં, તો એ સંબંધ આ જીવન નથી ટકવાનો. એ 5 દિવસ જ સારું લાગશે. પણ અમે લોકોએ હવે નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી, આ ગઈ સેકન્ડ સુધી અમે લોકો ઝઘડો કરીને પણ એકબીજાની સાથે જીવતા હતા, એકબીજાના મનથી જીવતા હતા. પણ આજથી અત્યારથી હવે અમે બંને અમારા લોકો માટે જીવશું. તમે જે કહેશો એ ખાશું, તમે જે કહેશો ને એ અમે પીશું. તમે જ્યારે કહેશો ને ત્યારે એ બધું અમે કરશું. પણ મહેરબાની કરીને અમને બંનેને જુદા કરવાનું કામ નહીં કરતા. એક બીજી વાત, અમારા બંનેની વચ્ચે મતભેદ થતા હતા, મનભેદ ક્યારેય નથી થયા. અને મેં તને કહ્યું હતું ને કે એના માટે હું 2 નાડા લઈ આવીશ. એને શું કહ્યું ખબર? ના, તમારે નથી જવું, હું 6 નાડા લઈ આવીશ. આપણે જેને જરૂર પડે ને એ લઈ લઈશું. તને ખબર છે સાગર, આ તારા પપ્પા, હું આ ઘરમાં જીન્સ પહેરીને રહેતી કે ડ્રેસ પહેરીને રહેતી કે મોલમાં જતી, કંઈ પણ કરતી ને તો આપણા જ સમાજના લોકો, આપણા જ પરિવારના લોકો તારા પપ્પાને મારી ઉપર લગામ રાખવાનું કહેતા હતા. ત્યારે તારા પપ્પાનો જવાબ શું હતો ખબર છે? એ ઘોડી નથી, અરે એ મારી સિંહણ છે. ઘોડી હોય ને તો એને લગામ રાખવી પડે, મારી સિંહણને નહીં. જો એ મારા ઝઘડાને સમજી શક્યા, એ મારા પ્રેમને સમજી શક્યા, અમે એકબીજાને સમજી શક્યા, અફસોસ એક જ વાતનો છે કે તમે લોકો મા બાપના પ્રેમને ન સમજી શક્યા. અને બેટા, અમારા માટે તો સંતાનોની ખુશીથી મોટી કઈ ખુશી હોય? અરે કદાચ સંતાનો દુખી હોય અને અમારા કારણે હોય તો બેટા અમે તો અમારો સ્વભાવ, અમારા વર્તન, અમારી રહેણી કેણી બધું બદલવા તૈયાર છીએ બેટા. જેમ તમે ખુશ રહો ને અને અમને રાખવા માંગો ને એમ રહેવા માંગીએ છીએ. તમે લોકો આ રોજનો ઝઘડો કરતા હતા ને એનાથી પણ વિશેષ મને તો એવું લાગતું કે તમને એકબીજાનો સાથ ગમતો જ નથી, એટલા માટે ઝઘડો કરો છો. તમે અત્યારે અમને જે વાત કરીને કે તમે જે ઝઘડો કરતા હતા ને એની પાછળનો પ્રેમ શું છે ને એ તો અમને બધાને અત્યારે સમજણ પડી છે. જો બેટા, એક વાત હજી કહી દઉં. હા, તમે એવું વિચારતા હોય ને તો ઝઘડા બંધ થઈ જશે, ખોટી વાત છે. હા પણ પપ્પા, ઝઘડા તો થશે જ, હા ગમતા રે, ઝઘડા કરો પણ તમારા લોકોની સામે નહીં અમે નક્કી કર્યું છે કે હવે અમે ઝઘડો કરવા માટે ગાર્ડનમાં જઈશું. તમે લોકો નહીં સુધરો.